હેલો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દીપક પુડીમાં તમારું સ્વાગત છે. દીપક રાઠોડ સાથે આપણે બનાવી રહ્યા છીએ આજે દમ આલુ. ઓકે, સો આપણે ટાઈમ નથી વેસ્ટ કરતા. હું તમને લઈ જઈ રહ્યો છું મારા કિચનમાં. કમ વિથ ઇન માય કિચન. દીપક પુડી સાથે આપણે બનાવીશું દમ આલુ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવી રહ્યા છે દમ આલુ. સો તમે જોઈ શકો છો આ પ્રમાણે મેં એપ્રોક્સ 4-5 આલુ લીધા છે અને એને નાના અમથા કકડા કરી કાઢ્યા છે. પ્રિપરેશન માટે મેં લીધું છે 2 ઓનિયન, જેને લચ્છા ટાઈપ મેં કટ કર્યા છે. ઓકે, મરચા લઈ લીધા છે. લચ્છા મેં અદરકના લચ્છા કરી કાઢ્યા છે, પ્લસ કોરિએન્ડર કર્યો છે. આનું જે મસાલા બનાવવા માટે મેં એક પેનની અંદર લીધું છે. આખા મસાલામાં મેં તલ લીધી છે. તલની અંદર મેં મેં કાજુના પીસીસ લીધા છે, એપ્રોક્સિમેટલી 10 થી 15. લાલ મરચા લીધા છે. એની અંદર મેં લવિંગ લીધા છે 4 થી 5 અને 10 થી 15 મેં કાળા મરી લીધા છે. ઓકે, અને લાલ મરચા છે. તો આપણે આને ફ્રાય પેનમાં ફ્રાય કરીશું વિધાઉટ ઓઇલ નાખીને. સો વ્યુઅર્સ, તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી મેં પેનની અંદર જે મસાલા છે એ લઈ લીધા છે અને હું એને સોર્ટે કરું છું. અધરવાઇઝ આની અંદર તમે થોડું ઓઇલ પણ નાખી શકો છો અગર તમને એવું લાગતું હોય કે સૂખા મસાલા છે, વધારે સેલો ફ્રાય નહીં થાય. બટ તલ લીધી છે આપણે, તો એમાંથી પણ ઓઇલ રિડ્યુસ થતું હોય છે. કાજુ લીધા છે. ઓકે, તો આને હલકા બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો આપણે આને થવા દઈશું. તો તમે જોઈ શકો છો એકચ્યુઅલી મેં કઢાઈ લીધું છે. એની અંદર આપણે આલુ જે આપણે સુધાર્યા હતા એ મેં નાખી દીધા છે અને 50 થી 70% જેટલું આપણે કૂક કરી કાઢવાનું છે. ઓકે, અને તળવા દેવાનું છે અને આપણે થવા દઈશું. ફ્લેમ હાઈ જ છે, હું થોડો સ્લો કરીશ અને આપણે થવા દઈશું. જોઈ શકો છો આપણે આ પ્રમાણે ફ્રાય કરી કાઢ્યા છે આલુને. ઓકે, તમને એક આલુ પુશ કરીને પણ બતાવું તો આ પ્રમાણે તૂટે છે. એપ્રોક્સિમેટલી 50 થી 70% જેટલું આપણે ફ્રાય કર્યું છે. હવે આની અંદર આપણે પહેલા નાખીશું આપણે જે આ મસાલો તૂટ્યો છે, ઓકે, પીસ્યો છે, એ આપણે એને સ્પ્રિંકલ કરી કાઢીશું. એનાથી કોટ કરી કાઢીશું. હજુ સુધી મેં આ મસાલાની અંદર મીઠું નથી એડ કર્યું, બીકોઝ આની અંદર હજુ દહીં જશે. આપણે આ એડ કરીને પ્રોપરલી મિક્સઅપ કરી કાઢીશું. હવે આની અંદર જે મેં આદુના લચ્છા કર્યા હતા, ઓકે, એ નાખી દઈશું. આપણે 2 લીલા મરચા લીધા હતા, એને સ્લીટ કરી કાઢ્યા હતા, આવી રીતે ટુકડા કરી કાઢ્યા હતા, એ નાખી દઈશું અને પ્રોપરલી મિક્સઅપ કરીશું. મને હજુ મસાલો થોડો ઓછો લાગે છે, હું હજુ વધારે નાખીશ. તમે તમારા ટેસ્ટના અકોર્ડિંગ નાખી શકો છો. હવે આની અંદર આપણે દહીં લીધું છે, ઓકે, અમૂલનું, એ આપણે મિક્સ કરીશું. પ્રોપરલી આપણે હાથથી જ કરવાનું છે તો સારી રીતે મિક્સ થતું હોય છે. આની અંદર તમે ચાટ મસાલો એડ કરી શકો છો અને આમ પણ ખાઈ શકો છો. હજુ વધારે એમને તમારે ખાવું હોય, ઓકે, તો પણ આ તમે ખાઈ શકો છો. આ પ્રમાણે આપણે દહીંનું મેરિનેશન એડ કરીને મિક્સ કરી કાઢી. આની અંદર દહીં તો આપણે નાખ્યું જ છે એટલે ખટાશ તો રહેશે જ, પણ ફ્લેવરને વધારે એન્હાન્સ કરવા માટે હું ઇમલી પિચકું નાખું છું. ઓકે, તમે આમલી પલાળી અને એનો પલ્પ પણ નાખી શકો છો. મેં અહીંયા રેડીમેડ છે ઇમલી પિચકું, એ મિક્સ કર્યું છે, જેનાથી એનો ફ્લેવર વધારે એન્હાન્સ થાય છે.
અહીંયા આપણું તેલ છે ગરમ થઈ ગયું છે. આપણે એની અંદર થોડું જીરું નાખી દઈશું. ઓકે, સ્લો ફ્લેમ રાખીશું અને આપણે જે આ મેરિનેશન કર્યું છે આલુનું આપણે ધીમે રહીને આની અંદર એડ કરી દઈશું. બીકોઝ દહીં નાખેલું છે તો દહીં પણ ઓઇલ છોડશે. પૂરેપૂરું મેરિનેશન આપણે આની અંદર એડ કરી દઈએ. હંમેશા દહીં છે ઓકે એ સ્લો આંચ પર જ પકવવાનું, તો એનામાંથી પણ ઓઇલ છે રિડ્યુસ થાય છે અને આ સબ્જીની અંદર થોડું ઓઇલનું પ્રમાણ વધારે જ રહેતું હોય છે. આની અંદર આપણે થોડા ઓનિયન જે આપણે લચ્છા કર્યા હતા એ આપણે એડ કરી કાઢ્યા છે. થોડું મિક્સ કરી કાઢીશું આપણે આને. જે આપણે કોરિએન્ડર છે ઓકે એ સ્પ્રિંકલ કરી કાઢીશું. ઓલરેડી આપણા જે આલુ છે બટેકા છે એ 50 થી 70% જેટલા તો બોઇલ છે જ, મીન્સ સેલો ફ્રાય થયા હતા. તેમાં છે જ મને થોડું પાણી નાખવા જેવું લાગે છે. હું થોડું પાણી એડ કરું છું આમાં. અને આપણે આને 10 મિનિટ જેવું ચડવા દઈશું. હું આને લીડ લગાવી દઉં છું. તો આને આપણે 10 મિનિટ જેવું ચડવા દઈએ. બસ તમે જોઈ શકો છો એક્ઝેક્ટલી દહીંવાળા આપણા આલુ તૈયાર છે. ઓકે, વિથ પરોઠા મેં બનાવ્યા છે. તો આપણે એક ટેસ્ટ કરીએ કેવા બન્યા છે. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. જરૂરથી તમે પણ એકવાર ટેસ્ટ કરજો. આ જ રીતે બનાવજો, જરૂરથી ટેસ્ટ કરજો. મારી ચેનલને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ.